તો એને જમણા હાથમાં ગણપતિ મહારાજને થોભી રાખવાના છે અને ડાબા હાથથી પંચામૃત ઉપર ચડાવવાનું છે. તો પેલા ગણપતિ મહારાજને પંચામૃતથી સ્નાન કરાવો. ઓમ દુધ સ્નાનમ સમર્પયામિ, મધ સ્નાનમ સમર્પયામિ, ઘી સ્નાનમ સમર્પયામિ, સાકર સ્નાનમ સમર્પયામિ, પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પછી ચોખ્ખું જળ પાણીના લોટાની ઉપર ધીમે ધીમે ધાર કરો. ઓમ ગણાદ્વામ ગણપતે ગુંદવામહે, પ્રિયનાદ્વામ પ્રિયપદે ગુંદવામહે, નિધિનાદ્વામ નિધિપદે ગુંદવામહે, વસુમમ આવજાસી ગદંદમ જાની. પછી બે સોપારી, રિદ્ધિ ને સિદ્ધિ માતા, એ બે સોપારી છે ને ગણપતિ મહારાજના ધર્મપત્ની છે. એ બે સોપારી બેનો હાથમાં લઈ લેવાના છે. ભાઈઓએ ઉપર પંચામૃતની 5 ચમચી ચડાવવાની છે. ઓમ દધ સ્નાનમ સમર્પયામિ, મધ સ્નાનમ સમર્પયામિ, ઘી સ્નાનમ સમર્પયામિ, સાકર સ્નાનમ સમર્પયામિ, પંચામૃત સ્નાનમ સમર્પયામિ. ચોખ્ખું જળ પાણીની લોટાને ધાર કરો. ઓમ ગંગે ચ યમુના ચ ગોદાવરી નર્મદે સિંધુ કાવેરી જલાશુદ્ધયમ સમર્પયામિ. બસ ગણપતિ દાદાની બાજુ બેહાડી દો. ઓમ નમો નમસ્તે શ્રી ગણાધિપતિ, નમો નમસ્તે સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણપતિ, નમો નમસ્તે સુદિય નવિભો સુતાય ગૌરનાથ નમો નમસ્તે. ઓમ શ્રી ગણાધિપતિ નમો નમસ્તે. રિદ્ધિ સિદ્ધિ માતા ગણપતિ દાદા ચડાઈ દો. પછી પગે લાગી જાઓ. અનંત કોટી નમસ્કાર આમ સમર્પયામી. અને શક્તિ દેવના દેવ એવા ભોળાનાથ મહાદેવને યાદ કરી જવાના છે. તમે બધું બી રાખો, ડાબા હાથ ઉપર ઢાંકી દો. પેલા મહાદેવને યાદ, તમારા મનમાં મહાદેવને યાદ કરી જવાના છે. ઓમ સૌરાષ્ટ્રમ સોમનાથ શ્રીશૈલી મલ્લિકાર્જુનમ ઉજ્જયાનમ મહાકાલમ ઓમકારમ ઓમ મમલેશ્વરમ પ્રલ્યા વૈજનાથ ચ ડાકિયા ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશ નાગેશ દારુકાવને વારાશને વિશ્વમ ત્રંબકમ ગોમતી તટે ધાત્રી નમો નમઃ જ્યોત્સ્નાય ચંદ્રરૂપિણી મા કુળદેવી માતા રૂપેણ સંસ્થિતાઃ નમઃ તસ્યૈ નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ મા મોમાય માતા રૂપેણ સંસ્થિતાઃ નમઃ તસ્યૈ નમઃ. ઓમ મા જગદંબા કુળદેવી માતા દેવાધિદેવ મહાદેવ શિવ મહાદેવને માં કુળદેવી માને યાદ કરીને પગે લાગી જાઓ. અનંત કોટી નમસ્કાર આમ સમર્પયામી. બસ હવે કળશનું પૂજન. તમારી પાસે પાણીનો લોટો છે ને એ બે જણાની વચ્ચે લઈ લો અને પછી 4 ફરતા ચાંદલા કરો 2 જણા. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો રાજે સ્વસ્તિના રક્ષો અર્ષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ. પૂંજામાં છે ને કળશ છે, લોટો એ ધરતીનું રૂપ ગણવામાં આવે છે. પછી તમે જે 4 ચાંદલા કર્યા ને ફરતા એ 4 વેદ ગણવામાં આવે છે. પછી અંદર જળ ભર્યું છે ને એ ઓમ ગંગે ચ યમુના ચ ગોદાવરી નર્મદે સિંધુ કાવેરી જલાશુદ્ધયામ સમર્પયામિ. બસ હવે કળશ ને લોટો એને તમારા 2 હાથ આમ અડાડીને રાખો. હું મંત્ર બોલું છું. ઓમ કલેશ મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાચિત મૂલે તચ્છોતિથો બ્રહ્મા મધ્યે માતૃમ ગણા સમૃતા કુક્ષતો સાગરા સર્વે સપ્તમ દીપમ સુંદરા રોજવેદ યર્જુવેદ શામવેદ અર્થવર્ણમ અંગિરા સહિતા સર્વે કલશ જંતુ સમાચિત અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિમ પૃષ્ટિમ કરી સદા તમ તિષ્ઠાની ભૂતાની તમ બ્રહ્મ કલશ દેવતા આવયામી સ્થાપ્યામી. કલશને પગે લાગી જાઓ. અનંત કોટી નમસ્કાર આમ સમર્પયામી. હવે સર્વ દેવતા 2 જણા ફૂલ ચોખા જમણા હાથમાં રાખો. ડાબો હાથ ઢાંકી દો. હું જે ભગવાન ગરુણાવતાર
સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુર્ધજ્વ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વે મંગલે માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ચરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આરતી થાળી નીચે મૂકી દો. હાથમાં જળ થોભી રાખો. આરતીની ફરતી થાળીની ફરતી પ્રદક્ષિણા કરી દો. ઓમ યાનિ જકાની પાપાની જલમંદા કૃતાની તાની સર્વાણી નિષિદ્ધામ પ્રદક્ષિણાએ પદે પદે. પછી ભગવાનને આરતી આપી દો. દેવ દેવ વંદનામ સમર્પયામી. પછી તમે આરતી લઈ લ્યો. આત્માભિવંદનામ સમર્પયામી. બસ. હવે જમણા હાથમાં 2 દાણા ફૂલ ચોખા થોભી રાખો. હું બોલું ને એમ તમારે બોલવાનું છે. 3 વાર મનમાં વિષ્ણુ વિષ્ણુ એમ બોલી જાઓ. ઓમ વિષ્ણુર શ્રીમતો ભગવતો મહાપરમત્યમ વિષ્ણુરાજ્ય પર્વતમાન્ય શ અતઃ શ્રી બ્રાહ્મણો તિથ્યોભ્યો પ્રાદ્વી સિદ્ધવારાહ કલ્પે